સુરતમાં થોડા દિવસ પહેલા શિવશક્તિ જે માર્કેટ આવેલું છે ત્યાં આગ લાગી હતી ત્યારે શિવશક્તિ માર્કેટના વેપારીઓની હાલત હવે દયનીય બની ગઈ છે અને જે સાડીઓ વેચતા હતા જે નંગમાં વેચતા હતા તે નંગના બદલે હવે કિલોના ભાવે સાડીઓનું વેપારીઓ વેચાણ કરી રહ્યા છે। 300 દુકાનોમાં સાડીનો જથ્થો આગમાં સપડાતા બચ્યો હતો। સાડીને પાણી અને ધુમાડાથી મોટું નુકસાન થયું છે। લૂંટવાળાને બોલાવીને વેપારીઓ હવે સાડી વેચી રહ્યા છે। આ સાડી 35 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે। 35 રૂપિયા કિલોના ભાવે આ સાડી નું વેચાણ થઈ રહ્યું છે। આ સાડીની કિંમત આમ 300 થી 1000 રૂપિયા હોય છે જે હવે નંગમાં નહીં પણ કિલોમાં વેચાઈ રહી છે। એક સાડીની જે વજન હોય છે તે 500 ગ્રામ જેટલું હોય છે જેના કારણે એક સાડી માત્ર 17.5 રૂપિયામાં વેચાઈ રહી છે તેવું કહી શકાય। સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ માર્કેટમાં આગ લાગી હતી। આગ ઓલવાઈ ગઈ છે પરંતુ હજુ પણ તમને દેખાશે કે વેપારીઓનું નુકસાન તમારી સામે દેખાઈ રહ્યું છે। આ તે જ માર્કેટની તે જ સાડીઓ છે જે એક સમયમાં 300, 500, 1000 રૂપિયામાં વેચાતી હશે પરંતુ આજે 1 કિલોના ભાવે વેચાઈ રહી છે। વેપારીથી જાણીશું એમનું શું કેવું છે। આપકા નામ क्या और आपकी दुकान कौन से फ्लोर पे थी? अपर ग्राउंड पे थी, लादरी फैशन करके। हाँ। कितनी साड़ी कितना माल था? माल कम से कम 18-20 हजार साड़ी था। पूरा जल के खाक हो गया है। ये थोड़ा बहुत कटपीस बचा 1 किलो के भाव में जाएगा। कितना किलो के भाव से जाएगा? ये 30 रुपए किलो जाता है। पहले कितने बेचते थे? पहले तो 80 रुपए किलो जाता था पर वो तो कटपीस था। ये तो सब साड़ी है। દીનાના આ ફરતા ફેરીવાળા આવે છે આ બધા માલ લઈ જાય છે કિલોને ભાવે 30, 35, 40 રૂપિયાના હિસાબે બધો માલ લઈ જાય છે। પહેલે આ સાડીઓની કિંમત કેટલી રહેતી હતી? આ સાડી અહીંયાથી કાં જતી હતી? ત્યાં સાડીઓની કિંમત એવરેજ શિવશક્તિ માર્કેટમાં 300 થી 800 સુધી રેન્જ બને છે। આ બધું ઓલ ઇન્ડિયામાં અહીંયાથી માલ જાય છે મગર અત્યારે એવી પરિસ્થિતિ થઈ ગઈ કે માલમાં થોડું આગ લાગેલી છે। આ હિસાબે આ માલ વજનના ભાવમાં જાય છે 30 થી 40 રૂપિયાને વચ્ચે જાય। અત્યારે 300 દુકાન જેટલો 300 દુકાનનો માલ બચ્યો છે। એવરેજ 90 કરોડનો માલ હોય 300 દુકાનનો મગર આ માલ બચ્યો બોલે તો આ પણ જીરો જેવો છે। આ બધો આમાં પણ કોઈનો માલ દાગી થઈ ગયો ફાયરને હિસાબે પાણીમાં જતો રહ્યો ફાયરની આ ધુવાનો બધો ધુમાડામાં માલ ખરાબ થઈ ગયો। આનો પણ માલ એવરેજ 15 થી 20% ઉપર પણ પૈસા આવે નહીં। કે સાડી એક સમયે જે વેચાઈ રહી હતી જેના ભાવ 300, 400, 500, 800, 1000 સુધી જતી હતી આજે આ ભાઈના હાથમાં સાડી દેખાઈ રહી છે એ ધુમાડા અંદર ખલાસ થઈ ગઈ છે જેના કારણે એમ કહી શકાય કે શિવશક્તિ માર્કેટના અંદર નંગના ઉપર જે સાડી વેચાતી હતી હવે તે કિલોના ભાવે વેચાઈ રહી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।